આ તો ઘણા ભરવાવે મારું ઇન્સ્ટા અકાઉન્ટ રિપોર્ટ મારીને બંધ કરાવી નાખ્યું. હું મારા દેવી પૂજક સમાજ માટે લડતો હતો, હાસ્ય નિત્ય લડતો હતો. બાકી મારું ઘર પરિવાર પણ હતું, મારી ફેમિલી હતી. મને પ્રેશર હતું મારા ઘરનું કે તું આવા વિડીયો ન બનાવ, તું કોઈની ભેગી માથાકૂટ ન કર. પણ મેં મારા ઘરવાળાને કહી દીધું હતું કે સમાજની વાત આવશે ને ત્યારે હું લડીશ, કોઈ પણ હોય. બાકી એ જ મારો આખો સમાજ, મારો દેવી પૂજક સમાજ. અત્યારે મારું ઇન્સ્ટા અકાઉન્ટ બંધ થઈ ગયું છે ને, મને કોઈ ફોલો કરવા પણ તૈયાર નથી. બાકી ઠુમક વિડીયો બનાવતા છે ને એને ફોલો કરશે, લાઈક કરશે. બાકી મારા દેવી પૂજક સમાજ ઘણ ખરા એવા ઉષા આઈડી વાળા ફોલોવર વાળા હતા. મેં ઘણ ખરાને ફોન કરીને કીધું વિડીયો બનાવો, મારો અકાઉન્ટ મારું બંધ થઈ ગયું છે. પણ કોઈએ હા ખાલી પાડી અને કોઈ વિડીયો પણ ન બનાવ્યો. આ મારા દેવી પૂજકના ફોલોવર જાજા લઈને બેઠા છે. આ મારો સમાજ છે ભાઈ. બાકી હાસી નીતિ વાળા માણા હોય ને એને કોઈ ફોલો ન કરે અને એનું કોઈ જોવે નહીં. બાકી મારા દેવી પૂજક સમાજ માટે મેં એટલું લડ્યો, એટલું કર્યું. બાકી એ જ મારો સમાજ અત્યારે મને ફોલો કરવા પણ તૈયાર નથી ભાઈ. અને હા, મારા દેવી પૂજક સમાજને કહું છું કે મારા સમાજ માટે મેં શું કર્યું છે, મારું ઘણ ખરું મેં કોઈ નાખ્યું છે. બાકી હું તમને કહેવા નથી માંગતો, બાકી આજ હું તમને કહું છું મારા સમાજ માટે મેં એટલું કર્યું, એટલું જાતું કર્યું. બાકી જે અત્યારે ડાયલોગ મારે છે ને આમ કરી નાખું ને તેમ કરી નાખું મારા ભાઈ, એ આ તમારો બાપ કરીને બેઠો છે. બાકી મારા સમાજ દેવી પૂજક સમાજને કહું છું મારા ભાઈ કે મને ફોલો કરવો હોય તો કરો, ન કરો તો કાંઈ નહીં. બાકી મારા જેટલા ફોલોવર હતો ને આ વિડીયોને પોગાડો મારા ભાઈ.